નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે એક નવા વિડીયોની અંદર। આ વિડીયોની અંદર તમને પાલીતાણાની અંદર જે ગણપતિ બાપાનું આગમન થયું અને કયા કયા મંડળ દ્વારા કેટલા ગણપતિ સ્થાપિત કરવામાં આવ્યા છે કે જેના દર્શન કરવા સ્વરૂપમાં મોટા પાયે જે ગણપતિ બાપાનું આગમન કર્યું છે અને ગણપતિ બાપાને અહીંયા પધરામણી કરવામાં આવી છે। તો ચાલો આપણે એવા મંડળ કયા કયા છે તે જાણીએ અને તે દરેક ગણપતિ બાપાના આપને દર્શન કરાવડાવું। જો આપને વિડીયો પસંદ આવે તો લાઈક શેર જરૂરથી કરજો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। કોમેન્ટમાં જય ગણપત દાદા લખવાનું ભૂલશો નહીં। તો મિત્રો આ છે મહાકાલ ગ્રુપની ટીમ। ચાલો તમને મળીએ। શું નામ છે મોટાભાઈ આપણું? મારું નામ વિપુલભાઈ રાવળદેવ છે। બરાબર। અને આપણે આ ગ્રુપ જે છે એ કેટલા સમયથી ચાલી રહ્યું છે? આ ગ્રુપ અમારું નાના મોટા છોકરાઓ દ્વારા ચાલી રહ્યું છે 4 વર્ષથી અને 4 વર્ષથી જોરશોરથી અમે ગણપતિ ઉત્સવનું આયોજન કરીએ છીએ। દરેક વખતે નવી નવી થીમો, અવનવા પ્રસાદો એનું બધું આયોજન કરી અને એક સમાજની માલપા સારું વર્તમાન અને આગળ આવા બાળકો સારું જ્ઞાન લે એ માટે આયોજન કરીએ છીએ। બરાબર। એટલે કહેવાનું એમ કે ભાઈનું કે હિન્દુ સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે થઈને આવતી પેઢીને પણ અત્યારથી મળી રહે એ માટે જોરશોરથી આ લોકો વાતે ગાતે ગણપત દાદાનું આગમન કરે છે અને વિસર્જન પણ એ જ રીતે કરે છે। તો આ ગણપત દાદાના દર્શન કરવા આવવું હોય તો આ વિસ્તાર કયો કહેવાય અને એડ્રેસ કઈ રીતનું કહેવાય? વિસ્તાર તો દરબાર ચોક ખારાકુવા ચોક કહેવાય, પણ આગળ આવો એટલે એમટી મિસ્ત્રીનો ચોક અમારો કહેવાય અને અહીંયા અમે ગણપતિ દાદાને દર વર્ષે બેહાડીએ છીએ। એટલે દર્શન કરવા હોય તો તમારે ખારાકુવા ચોકે આવી જઈ અને સીધું સામો ખાચો છે એમટી મિસ્ત્રીનો ને અમારા ગણપતિ દાદાના દર્શન તમને થઈ જશે। એક સાથે બોલીએ ગણપતિ બાપ્પા। નમસ્કાર મિત્રો, આપણે આવી ગયા છીએ બીજા પંડાળમાં કે જે પાલીતાણાનું ભવ્ય પંડાળ તરીકે ઓળખાય છે। તો ચાલો આપણે ગ્રુપના સભ્યની સાથે થઈએ, એમની પાસેથી સંપૂર્ણ માહિતી લઈએ કે આ ગણપત દાદાના દર્શન કરવા માટે થઈને કઈ જગ્યાએ આવવાનું રહેશે। શું નામ છે મોટાભાઈ આપણું? મારું નામ છે ગોસાઈ સંદીપભાઈ અને આ ગણપતિ આપણે મહાદેવ ગ્રુપનું નામ છે અમારું અને અમારી આ જે જગ્યા છે ને દરબારગઢ પાછળ ખારાકુવા ચોક અને અમારા ગણપતિનું નામ પણ દરબારગઢ કા રાજા છે। બરાબર। આપણે આ જે મંડળ છે ગણપતિની સ્થાપના કેટલા સમયથી આપ લોકો કરી અમે છેલ્લા 16 વર્ષથી આ ગણપતિ અહીંયા બેસાડવી છે અને આ 17મું વર્ષ છે। તો મિત્રો તમે પણ જરૂરથી ગણપતિ બાપાનો દર્શન કરવા માટે થઈને આ પંડાળે પધારો। રોજ રાત્રે સાંજે 7:30 આરતી પણ થાય છે, તો આરતીનો પણ લાભ લો। અને અમારા અહીંયા રોજ રાતે 8 વાગે આરતી થાય છે અને અહીંયા ભારે ભક્તોની ભીડ જામે છે અને ઘણા માનતાઓ પણ રાખે છે ગણપતિ બાપાની, એની ઈચ્છાઓ પણ પૂરી થાય છે
અને ગણપતિ બાપાના બધા ઉપર અપાર ઈચ્છા, અપાર આશીર્વાદ છે. એક સાથે બોલીએ ગણપતિ બાપ્પા. તો મિત્રો આપણે આવી ગયા છીએ પાલીતાણાના ગણપતિના સૌથી મોટા પંડાળમાં, કે જે પાલીતાણાનું નંબર 1 કહી શકાય તેવું પંડાળ છે. તમે મારી પાછળ જોઈ જ શકો છો કેટલી સુંદર મજાની સજાવટ કરવામાં આવી છે, અને સાથે ગણપત દાદાનું જે ખૂબ જ સુંદર મજાનું સ્વરૂપની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી છે. તો ચાલો આપણે પણ મંડળના સભ્યને મળીએ અને આ ગણપતિ દાદાના દર્શન કરવા માટે થઈને કઈ જગ્યાએ આવવાનું તેની માહિતી પણ તમને મંડળના સભ્ય પાસેથી લઈએ. આપણે ગ્રુપમાં મળ્યા છે, ગ્રુપના સભ્યની સાથે વાતચીત કરીએ. શું નામ છે મોટાભાઈ આપણું? મારું નામ ગોંડલિયા ભરતભાઈ છે. બરાબર. આપણે આ જે મંડળ છે એનું શું નામ છે? આ મંડળનું નામ મારુતિ ગ્રુપ. બરાબર. આપણે આ મંડળ થકી ગણપતિની સ્થાપના કેટલા સમયથી કરવામાં આવે છે? અમારે આ ગણપતિ ઉત્સવ આ વર્ષે 13મો વર્ષ છે. બરાબર. તો જોયું મિત્રો, આપણે 13 વર્ષથી આ ગણપતિજીનું આ મંડળનું ખૂબ જ સુંદર મજાનું આયોજન કરવામાં આવે છે. તમે દરેક વસ્તુ જોઈ છે. તો આ જગ્યાએ આપણે ગણપત દાદાના દર્શન કરવા હોય તો કઈ લોકેશન કહેવાય કોઈને આવવું હોય તો? બસ સર્વોદય સોસાયટી ગોપાલધામ કયો એટલે કોઈ પણ તમને અહીંનું લોકેશન બતાવી શકશે. તો મિત્રો તમે પણ જરૂરથી અહીંયા ગણપત દાદાના આવા અલૌકિક સ્વરૂપના દર્શન કરવામાં કહેવાય છે કે પાલીતાણાનું સૌથી મોટું અને સુંદર મજાનું આયોજન અહીંયા કરવામાં આવે છે.